સહજ ન્યૂઝ। ખનિજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી નાની રાસલીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામ લોકો જ આવ્યા મેદાનમાં। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામમાં કેટલાક સર્વે નંબરોમાં બેફામ રીતે રેતી ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે। 2 નંબરના ટ્રેક્ટરો તેમજ મોટી ગાડીઓ દ્વારા ખુલ્લેઆમ રેતીનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે અનેકવાર છોટા ઉદેપુર ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે। કંટાળેલા ગ્રામજનોએ આખરે જાતે જ નદીમાં ઉતરીને ગેરકાયદેસર રીતે રેતી ભરતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રામજનોના આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે। આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે હવે શું ખનિજ વિભાગનું કામ પણ લોકોએ જ સંભાળવાનું? જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવી સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ ખનિજ વિભાગે ત્વરિત સ્થળ પર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। હું શૈલેષ કુમાર લલ્લુભાઈ રાઠવા કોડી, મુકામ નાની રાસલી। અમોને ભારજ નદીમાં ખાણ ખનિજ તરફથી હરાજીમાં લોકો મળેલા છે। એ નંબર અર્જુનભાઈ લલ્લુભાઈ રાઠવાનો છે, બી નંબર શૈલેષ કુમાર લલ્લુભાઈ રાઠવાનો છે। આ બ્લોકોની અંદર ગેરકાયદેસર રેતીનું ખનન ટ્રેક્ટરો તેમજ મોટી ગાડીઓ મારફતે થઈ રહ્યું છે। આની રજૂઆત અમે ખાણ ખનિજમાં ટેલિફોન મારફતે રૂબરૂમાં પણ કરીએ છીએ, છતાં પણ આનો કોઈ પગલાં લેતા નથી। તો આમાં ખાણ ખનિજ ખાતું પણ મળેલું છે કે કેમ, એક પ્રશ્ન છે। તો આનો એમ કે તાત્કાલિક આ ખનન અટકે એવી અમારી રજૂઆત છે।